નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણું સ્વાગત છે. આજે આપણે પૃથ્વી પર જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટેની એક સૌથી અદ્ભુત અને રોમાંચક પ્રક્રિયા એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં થતા લિંગી પ્રજનનની આખી સફરને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. શરૂઆત કરતા પહેલા એક વિચારવા જેવી વાત છે, ખરું ને? પ્રાણીઓ તો પોતાના સાથીને શોધવા માટે ચાલી કે દોડી શકે છે, પણ આ બિચારી વનસ્પતિઓ તો એક જ જગ્યાએ જમીન સાથે જડાયેલી હોય છે. તો પછી તેઓ પ્રજનન કેવી રીતે કરે છે અને પોતાનો વંશ આખી દુનિયામાં કેવી રીતે ફેલાવે છે? બસ આ જ રસપ્રદ સવાલનો જવાબ આપણે આજે મેળવવાનો છે. આખી પ્રક્રિયાને સળંગ સમજવા માટે આપણે આ જીવનચક્રને 5 મુખ્ય તબક્કામાં વહેંચીશું: પુષ્પની રચના, કોષોની તૈયારી, પરાગનયનની યાત્રા, બેવડું ફલન અને છેલ્લે બીજ અને ફળનો વિકાસ. તો ચાલો શરૂઆત કરીએ તબક્કા 1થી. પુષ્પની રચના. પુષ્પને માત્ર સુંદરતા કે સુગંધ માટે નહીં, પણ વનસ્પતિના એક સક્રિય પ્રજનન કેન્દ્ર તરીકે જોવાનું છે. અહીં 2 મુખ્ય હીરો છે: નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને બરાબર મધ્યમાં આવેલું માદા પ્રજનન અંગ એટલે કે સ્ત્રીકેસર. આ બંને અંગો વગર આખી પ્રક્રિયા જ અશક્ય છે. હવે આગળ વધીએ તબક્કા 2 તરફ: કોષોની તૈયારી. અહીં બંને અંગોની અંદરની દુનિયા જોવી ખરેખર રોમાંચક છે. પુંકેસરમાં લઘુ બીજાણુધાની આવેલી હોય છે, જે પરાગરજ બનાવવાનું કારખાનું છે. જ્યારે સ્ત્રીકેસરના બીજાશયમાં એકદમ સુરક્ષિત જગ્યાએ મહાબીજાણુધાની એટલે કે અંડક ગોઠવાયેલું હોય છે, જાણે કે કોઈ કિલ્લામાં ખજાનો છુપાવ્યો હોય. જો બોર્ડની પરીક્ષાની તૈયારી ચાલતી હોય તો આ વ્યાખ્યા બિલકુલ પાક્કી કરી લેવા જેવી છે. લઘુ બીજાણુજનન એટલે પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુઓ સર્જવાની પ્રક્રિયા, જે છેવટે પરાગરજ બને છે. નરજન્યુના નિર્માણનો આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો ખૂબ જ જરૂરી છે. હવે જરા આ પરાગરજને જુઓ. તેને આગળ જતા એક લાંબી અને કઠિન યાત્રા કરવાની છે. તેથી જ કુદરતે તેને બાહ્યાવરણ નામનું એક જબરદસ્ત કવચ આપ્યું છે. આ કવચ સ્પોરોપોલિનિનનું બનેલું છે, જે એટલું મજબૂત છે કે તેને ભારે તાપમાન કે એસિડ પણ જરાય નુકસાન પહોંચાડી શકતા નથી. એકદમ બુલેટપ્રૂફ જેકેટ જેવું. બીજી બાજુ માદા વિભાગમાં પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલતી હોય છે. ત્યાં અંડકની અંદર એક અત્યંત વિશિષ્ટ 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય ભ્રૂણપૂટ તૈયાર થઈ જાય છે. આ એકદમ પરફેક્ટ સેટઅપ છે, જે નરજન્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યું હોય છે. હવે આવે છે આ આખી કહાનીનો સૌથી એડવેન્ચરસ ભાગ: તબક્કો 3: પરાગનયનની યાત્રા. આ યાત્રા મુખ્યત્વે 3 રીતે થાય છે: સ્વફલન અને ગેટોનોગેમીમાં પરાગરજ એક જ વનસ્પતિમાંથી આવતી હોવાથી જનીનિક રીતે કોઈ નવું વૈવિધ્ય જોવા મળતું નથી. પણ સાચી મજા પરવશ એટલે કે ઝિનોગેમીમાં છે. અહીં પરાગરજ એકદમ અલગ જ વનસ્પતિમાંથી ઉડીને આવે છે, જેનાથી જનીનિક ભિન્નતા મળે છે, જે વનસ્પતિની ઉત્ક્રાંતિ માટે બેસ્ટ છે. પણ પરાગરજ કંઈ જાતે તો ચાલી શકે નહીં. તેને કોઈ વાહકની જરૂર પડે. ક્યારેક પવન જેવા અજૈવિક વાહકો હલકી પરાગરજને હવામાં ઉડાડીને લઈ જાય છે, તો ક્યારેક આકર્ષક ફૂલોની સુગંધ અને રંગોથી લલચાઈને મધમાખીઓ કે પતંગિયાઓ જેવા જૈવિક વાહકો ખેંચાઈને આવે છે અને આ અગત્યનું કામ કરી આપે છે. આ તો થઈ કુદરતની વાત. પણ ખેતી અને પાક સુધારણા માટે વૈજ્ઞાનિકો વંધીકરણ અથવા ઇમેસ્ક્યુલેશન નામની એક અદ્ભુત ટેકનિક વાપરે છે. આમાં પુષ્પ પરિપક્વ થાય તે પહેલાં જ તેના પુંકેસર કાપી લેવામાં આવે છે, જેથી અનિચ્છનીય સ્વપરાગનયન રોકી શકાય અને આપણને ગમતા 2 ઉત્તમ છોડ વચ્ચે જ ક્રોસ પોલિનેશન કરાવી શકાય. એકદમ સ્માર્ટ ટેકનિક, ખરું ને? ચાલો હવે આખી પ્રક્રિયાની સૌથી જટિલ અને યુનિક ઘટના તરફ આગળ વધીએ. તબક્કો 4: બેવડું ફલન. પરાગરજ એકવાર યોગ્ય જગ્યાએ એટલે કે પરાગાસન પર પહોંચી જાય પછી તેમાંથી એક લાંબી પરાગ નલિકા વિકસે છે. આ નલિકા ધીમે ધીમે છેક નીચે અંડક સુધી પહોંચે છે અને સહાયક કોષમાં પ્રવેશીને પોતાના 2 નરજન્યુઓને ભ્રૂણપૂટમાં મુક્ત કરી દે છે. આ ટાઈમિંગ અને ચોકસાઈ જબરદસ્ત હોય છે. અહીં બેવડું ફલન શબ્દ શા માટે વપરાયો છે તે સમજવું બહુ જ અગત્યનું છે. જુઓ, અહીં 2 અલગ અલગ જોડાણ થાય છે.
પહેલું છે સંયુગ્મન, જેમાં એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈને ભવિષ્યનો ભ્રૂણ બનાવે છે, અને બીજું છે ત્રિકીય જોડાણ, જેમાં બીજો નરજન્યુ પહેલા 2 ધ્રુવીય કોષકેન્દ્રો સાથે જોડાઈને ભ્રૂણપોષ બનાવે છે. ભ્રૂણપોષ એટલે વિકસતા ભ્રૂણ માટેનું પોષણ. આમ 2 વાર ફલન થતું હોવાથી જ તેને બેવડું ફલન કહેવાય છે. અને હવે આખી પ્રોસેસનો અંતિમ પડાવ તબક્કો 5, બીજ અને ફળ. ફલન પછી પેલો યુગ્મન જ શાંત બેસી રહેતો નથી. તે સતત વિભાજન પામે છે. પૂર્વભ્રૂણ, ગોળાકાર, હૃદયાકાર અને છેલ્લે એકદમ પરિપક્વ ભ્રૂણમાં તેનું રૂપાંતર થાય છે. એક નાના કોષમાંથી આખા ભવિષ્યના છોડનો પાયો નખાતો જોવો એ ખરેખર કુદરતનો એક માસ્ટરપીસ છે. સામાન્ય રીતે ફલન થાય પછી જ ફળ બને, રાઈટ? પણ જીવવિજ્ઞાનમાં અપવાદો ન હોય તો જ નવાઈ. અફલિત ફળો અથવા પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ એવા ફળો છે જે ફલનની પ્રક્રિયા વગર જ સીધા બીજાશયમાંથી બની જાય છે. અને ફલન નથી થયું એટલે તેમાં બીજ પણ હોતા નથી. કેળા આનું એકદમ બેસ્ટ ઉદાહરણ છે. અને હા, શું ખ્યાલ છે કે આપણે જે સફરજન કે સ્ટ્રોબેરી ખાઈએ છીએ તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાચા ફળ જ નથી? સાંભળીને થોડો આંચકો લાગ્યો ને? સત્ય ફળો માત્ર બીજાશયમાંથી જ બને છે, જ્યારે સફરજન જેવા કૂટફળ અથવા ફોલ્સ ફ્રૂટ્સમાં પુષ્પાસન પણ ફળનો ગરવાળો એટલે કે ખાવાલાયક ભાગ બનાવવામાં જોડાઈ જાય છે. તો ચાલો આખી યાત્રાનું એક ઝડપી રીકેપ કરી લઈએ. શરૂઆત પુષ્પીય અંગોના નિર્માણથી થાય છે. પછી લઘુ અને મહાબીજાણુ જનન દ્વારા કોષો તૈયાર થાય. ત્યારબાદ પરાગનયનની ટ્રીપ થાય. પછી અદ્ભુત બેવડું ફલન અને છેવટે બીજ અને ફળનો વિકાસ. પરીક્ષામાં આ સિક્વન્સ બરાબર મગજમાં ફિટ કરી લેશો તો ક્યારેય ભૂલ નહીં પડે. આજના આ એક્સપ્લેનરને એક વિચારપ્રેરક સવાલ સાથે પૂરો કરીએ. જરા વિચારો, અસંયોગી જનન એટલે કે ફલન વગર સીધું જ બીજ બનવાની જાદુઈ પ્રક્રિયા. જો ખેતીવાડીના વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાને આપણા રોજના વ્યાપારી પાકોમાં સફળતાપૂર્વક સેટ કરી શકે તો શું થાય? શું ખેડૂતોને દર વર્ષે મોંઘા સંકર બીજ ખરીદવામાંથી કાયમી છુટકારો મળી જશે? આ એક એવો સવાલ છે જે કદાચ ભવિષ્યની વૈશ્વિક ખેતીની આખી તસવીર બદલી શકે છે. આ વિશે ચોક્કસ વિચારજો.